બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરની માધવ સિટી સોસાયટીમાં તમામ વેપારીઓ તથા વાવ વિધાનસભાના ધારાસભ્ય અને સાંસદનું નિવાસસ્થાન આવેલું છે। આ માધવ સિટી સોસાયટીમાં નવલી નવરાત્રિમાં આદિશક્તિની ઉપાસના કરતા ઉપાસકો અને આયોજકો સુખ સમૃદ્ધિની નવમા નોરતેમાં અન્નપૂર્ણાની સોસાયટીની દીકરીઓ, બહેનો, માતાઓ 108 દીવડા પ્રગટાવી આરતી કરી હતી। આયોજકો રાસ ગરબામાં જોડાઈને મન મૂકીને ઝૂમ્યા હતા। તમામ બહેનો, દીકરીઓ અને માતાઓ મા અન્નપૂર્ણાને રીઝવવા માટે મા આદિશક્તિની ઉપાસના કરી હતી અને દેવ સ્વરૂપ નાના બાળકીઓ આ ગરબીમાં શક્તિના હેતના હિલોળે માને હેત કરતી જોવા મળી હતી। માધવ સિટી નો કેવો મોલ છે? માધવ સિટી બહુ સરસ માહોલ છે અને બહુ જ બધા આમ કહેવાય કે આખા ભાભરમાં સૌથી સારામાં સારી માધવ સિટી બતાવી। અમે અહીં માધવ સિટી બહુ જબરદસ્ત નવરાત્રીનું આયોજન કર્યું છે। આનંદ સારામાં સારી રીતે ઉજવી રહી છે। માતાજીની આસ્થા અને ભક્તિથી અહીંયા આગળ 1000 ફોર્મની વસ્તી છે, એક જ ફોર્મ નથી પણ દરેક માતાજીની આરતી કરે અને દરરોજ વેચાણ કરે। કોઈ પણ જાતના કંટાળ વગર સુંદર રીતે માતાજીની ભક્તિ માટેનું આયોજન કરે છે અને આના જે આયોજન કરતા પ્રમુખો છે મનુભાઈ ખૂબ સરસ વ્યવસ્થા કરે છે અને આ દવા સિદ્ધિથી અને માતાજીની ભક્તિ થાય છે અને ખૂબ માતાજીના જો હું કહેવા માંગુ તો આપણા ગામની અંદર ભાભર સુંદર માતાજી સુંદર વાતાવરણ માધવ સિટીની અંદર છે। આ તેઓ એક માતાજીને ખૂબ આસ્થા ભક્તિ કરે છે, ખૂબ સન્માન કરે છે, ખૂબ જ ભાઈઓ અને બહેનો શક્તિ આપે છે અને માતાજીના ભાવથી આનંદથી બહુ એને આપતી અને સુંદર એના ગીતો ગાય છે। હજારો આનંદ આવ્યો મોલ આ સોસાયટી પણ આની અંદર તમામ કોમની જ્ઞાતિ વધે છે। ગામમાં વાણિયા દરેક કોમથી કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, કોઈ પણ બીજી વિધિ હોય તો બધા એક સાથે અને એનું આયોજન કરે છે અને કરે છે। એટલે માધવ સુધી એક વિધાનસભાના ધારાસભ્ય શ્રી સ્વરૂપજીનું પણ મકાન આવેલું છે અને બીજો કે ટોટલી અહીંયા વેપારી એરિયા છે। એટલે કે અહીંયા બિલકુલ ગામની જે મોટી નવરાત્રીનું આયોજન જે થાય છે ટોટલી વેપાર ખુશનો માહોલ છે અને બિલકુલ એક સાથે એક તાલે જ્ઞાતિ કે નાના મોટા જે જાતીય ભેદભાવ સિવાય અહીંયા અમારા નવરાત્રીનો ઉત્સવ થાય છે। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।